ચાલો રિએક્શન મેકેનિઝમ ઝેરોક્સ કરાવી લીધી ને બધાએ? હા ચાલો રિએક્શન મેકેનિઝમ ફર્સ્ટ જો આ જે છે ને રિએક્શન મેકેનિઝમ એ છે ને કોઈ એકચ્યુઅલમાં છે ને કોઈ એવું ચેપ્ટર નથી, મીન્સ કે બુકમાં હોય એનસીઆરટીમાં એવું કોઈ ચેપ્ટર નથી, પણ રિએક્શન મેકેનિઝમમાંથી તમને જેટલું રિએક્શન મેકેનિઝમ આવડશે એટલું તમને 12માનું ઓર્ગેનિક અને 11માનું હાઇડ્રોકાર્બન એટલું ઝડપી આવડે. કારણ કે રિએક્શન મેકેનિઝમ ઉપરથી જ તમે કઈ રિએક્શનો કરો છો ને એના ઉપર ડિપેન્ડેડ હોય છે. એટલે ખાસ મન ભરીને આ લેક્ચર્સ છે ને અટેન્ડ કરજો, મિસ આઉટ કોઈ પણ વસ્તુ નહીં કરતા, કારણ કે આ જેટલું ઝડપથી આવડશે રિએક્શન મેકેનિઝમ એટલું તમને ઓર્ગેનિકની રિએક્શનો ઇઝી પડશે. ઓકે ચાલો જો ફર્સ્ટ છે સહસંયોજક બંધનું ખંડન. શું છે? સહસંયોજક બંધનું ખંડન. હવે જો ખંડન બે રીતનું હોય છે, એક હોય છે સમવિભાજન ખંડન અને એક હોય વિષમ વિભાજન. ઓકે, સમવિભાજન ખંડન અને વિષમ વિભાજન. હવે સમવિભાજન ખંડન એટલે દાખલા તરીકે આપણી પાસે ક્લોરીન છે. હવે ખબર છે કે સર ક્લોરીને અહીંયા શું કર્યું હોય કે પોતાનો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લીધો હોય. હવે આ એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લીધો એને હું સરખા ભાગમાં જો વિભાજિત કરું તો આ ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન લઈ જાય અને આ ક્લોરીન પોતાનો ઇલેક્ટ્રોન લઈ જાય. એટલે બે ક્લોરીન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ જાય એટલે એના ઉપર શું આવે સર? એના ઉપર આવે મુક્ત મૂલક. શું આવે? મુક્ત મૂલક. હવે એ જ પ્રમાણે તમે જો વિષમ વિભાજન કરો છો, વિષમ વિભાજન એટલે આપણી પાસે અત્યારે ક્લોરોમિથેન છે, સમજો. હવે જો ક્લોરોનું વિષમ વિભાજન એટલે કે એવી રીતના બંધ તોડો, સરખા ભાગમાં નહીં, એવી રીતના બંધ તોડો. હવે હું ક્રોસમાં અહીંયા દાખલા તરીકે આવી રીતના બંધ તોડું છું, સરખા ભાગમાં નથી તોડતો. હવે કાર્બન અને ક્લોરીનમાં વધુ વિદ્યુતઋણીય ઘટક કોણ? સર ઓબ્વિયસલી ક્લોરીન. તો ભાગીદારીના ઇલેક્ટ્રોનને કોણ ખેંચી જાય? ક્લોરીન. તો ક્લોરીન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. હવે આ ભાગીદારીના ઇલેક્ટ્રોનને જો ક્લોરીન ખેંચી ગયો એટલે એનો મિનિંગ કે કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. ધેટ્સ વાય સી એચ, અહીંયા એચ, અહીંયા એચ, આના ઉપર કયો વીજભાર? પ્લસ, અને ક્લોરીન ઉપર માઇનસ. આ રીતના તમે મુક્ત મૂલક બનાવી શકો અને ધન આયન અને ઋણ આયન છે એ ધન આયન અને ઋણ આયન તમે બનાવી શકો. હવે જો કે તમારી પાસે ઘટકો છે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક. ચાલો હવે પેલી વસ્તુ સર ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક કહેવાય કોને? કારણ કે આ યાદ રાખજો, 12માના ઓર્ગેનિકમાં બેન્ઝીન સ્ટ્રક્ચરમાં કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ હશે, અહીંથી જેટલું આવડશે એટલું યાદ રહેશે, બાકી કાંઈ યાદ રહેશે નહીં. ફટાફટ યાદ રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક એટલે શું? જે ઘટકને, ધ્યાન આપજો, જે ઘટકને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય. કોના પ્રત્યે? હવે દીકરા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તો એના ઉપર કયો ચાર્જ હોવો જોઈએ? નહીં. જે સંયોજનને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તો એના ઉપર દીકરા પ્લસ ચાર્જ હોવો જોઈએ. કયો? તો આ એની સંજ્ઞા થઈ E પ્લસ. હવે તમે એક વસ્તુ યાદ રાખજો કે હવે એના ઉપર જો પ્લસ ચાર્જ છે એટલે એના ઉપર ઇલેક્ટ્રોન છે? સર નથી. હવે ઇલેક્ટ્રોન નથી એટલે ઇલેક્ટ્રોન મેળવી શકે? જો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી શકે ને તો એ લુઈસ એસિડ તરીકે વર્તી શકે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે એ લુઈસ એસિડ તરીકે વર્તી શકે. સર શું કામ? કારણ કે એની પાસે દીકરા ઇલેક્ટ્રોનની ઉણપ છે. ઇલેક્ટ્રોનની ઉણપ છે, સમજ પડશે? એટલે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે કયા તરીકે વર્તી શકે છે? લુઈસ એસિડ અને ઇલેક્ટ્રોનની ઉણપ વાળો છે. હવે જો એમાં તમને આપ્યા છે કે એ ધન ભારિત ઇલેક્ટ્રોન અનુરાગી છે. કયા કયા છે જોવો તો ટેમ્પલેટમાં H+, SO3H+, NO2+ છે, Cl+ છે, Br, R, CH3CO+, આ બધા જ ઘટક આપ્યા છે. બધા કેવા છે? ધન ભારિત ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક. પછી છે અમુક તટસ્થ. તટસ્થમાં ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક SO3, BF3, FeCl3, એલ્યુમિનિયમ. જો આ BF3 પણ છે, કારણ કે BF3માં આ કમ્પાઉન્ડ આ જોડાઈ જાય. હવે આની પાસે અષ્ટકમાં 6 જ ઇલેક્ટ્રોન થયા. દેખાય દીકરા? હજી એની પાસે ઇલેક્ટ્રોનની ઘટ છે. ઇલેક્ટ્રોનની ઘટ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી શકે. શું કરી શકે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન યુગ્મ જો એ મેળવતો હોય દીકરા તો એ લુઈસ એસિડ તરીકે વર્તે. અને જો એ લુઈસ એસિડ હોય તો એ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે
વર્તી શકે, ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક. ડન. ચાલો હવે જો, હવે છે કેન્દ્રાનુરાગી. ચાલો ફરીથી આ ધ્યાન આપજો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ચાલો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે જે સંયોજનને કોના પ્રત્યે આકર્ષણ હોય? કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય, કેન્દ્ર પ્રત્યે અનુરાગ હોય, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહે છે. જે સંયોજનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર દીકરા ચાર્જ કયો હશે? એને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફાઇલ કહેવાય. એટલે એના ઉપર ચાર્જ હોય માઇનસ. કેવો હોય? માઇનસ. કારણ કે કેન્દ્રમાં કયો ચાર્જ હોય? પ્લસ હોય. તો ઓલરેડી પેલા ઉપર કયો હશે? માઇનસ વીજભાર હશે. ઓકે, એટલે આ ન્યુક્લિયોફાઇલ આપણી પાસે છે. ઓકે, હવે ન્યુક્લિયોફાઇલ જો તમને આપ્યા છે, ઋણ ભારિત ન્યુક્લિયોફાઇલ દેખાય છે. એટલે પેલી વસ્તુ દીકરા, તો ઓલો લુઈસ એસિડ હતો તો આ લુઈસ બેઝ હોય ને? કેમ? કારણ કે આની પાસે માઇનસ ચાર્જ છે, અને માઇનસ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. તો અહીંયા જો તમને આપણે પેમ્પલેટમાં આપેલું જ છે, X માઇનસ છે, NH2 માઇનસ છે, R, આ બધા માઇનસ વાળા કમ્પાઉન્ડ છે, બધા કેવા છે? ઋણ ભારિત લિગેન્ડ. હવે એમાં અમુક એવા લિગેન્ડ છે જે તટસ્થ છે. તટસ્થ કેવા છે? જો તટસ્થ, એમાં પેલું છે NH3, દેખાય છે? હવે NH3 આવી ગયા છતાંય એની પાસે આપણી પાસે આપણને ખબર છે કે એની પાસે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ખબર છે ને? અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે દીકરા. અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એ લુઈસ બેઝ કહેવાય. અને જો લુઈસ બેઝ કહેવાય તો એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કઈ કહેવાય? બરોબર છે? આ રીતના જો બધા કમ્પાઉન્ડ છે, અહીંયા આલ્કોહોલ છે તો એના ઉપર ડબલ ચાર્જ હશે, અહીંયા ઈથર છે તો એના ઉપર આ ઈથર હોય તો ઓક્સિજન ઉપર આ રીતના ચાર્જ હોય, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે દાન કરી શકે લુઈસ બેઝ, ને લુઈસ બેઝ હોય તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે. અહીંયા ઓક્સિજન છે દાન કરી શકે. ચલો હવે જો એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ. હવે આ ન્યુક્લિયોફાઇલ કેવો હોય ખબર છે? કે બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવતા હોય. જો એમ્બિફાઇડ એટલે શું થાય ખબર? દાખલા તરીકે હવે અહીંયા સાયનાઇડ છે, અહીંયા સમજો સાયનાઇડ છે, એટલે અહીંયા કાર્બન દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ શકે અને નાઇટ્રોજન દ્વારા થઈ શકે, જેને તમે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહી શકો. કેવા? ઉભયદંતીય, જેમાં એક જ સંયોજનમાંથી પણ એક ટાઈમે એકનો જ વારો, એક ટાઈમે બે નહીં, એક ટાઈમે એક જ કમ્પાઉન્ડ, કા કાર્બન કા નાઇટ્રોજન. હવે તમારી પાસે નાઇટ્રાઇટ છે, જો કા ઓક્સિજન કા નાઇટ્રાઇટ, સમજાય છે? નાઇટ્રોજન પણ એક સમયે એક, એટલે આવા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ને એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય છે. ચાલો હવે છે કેન્દ્રાનુરાગી આક્રમણની અસર. અહીંથી જોજો હવે ખાસ કે કેન્દ્રાનુરાગીતા અને બેઝિકતા બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે. તો આપણને ખબર છે કે કેન્દ્રાનુરાગીતા એટલે કે ન્યુક્લિયોફાઇલસિટી અને બેઝિકતા, કારણ કે ન્યુક્લિયોફાઇલ છે લુઈસ બેઝ હોય, એ કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? સર એ ડિપેન્ડેડ હોય છે કે તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે. કારણ કે જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું મૂલ્ય વધારે દીકરા, એમ એ દાન કરવાની પ્રોસેસ કરે, અને જો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે ઝડપથી તો એ કયા તરીકે વર્તે? લુઈસ બેઝ. અને લુઈસ બેઝ તરીકે વર્તે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્ર પ્રત્યે ઝડપથી આકર્ષણ આપે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપવામાં આવે તો તેને બેઝિકતા કહેવાય, અને કાર્બનને આપવામાં આવે તો તેને કેન્દ્રાનુરાગીતા કહેવાય. ધેર ઇઝ મોસ્ટ આઈએમપી લાઈન છે આ, કારણ કે 11-12 ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે જ્યાં જ્યાં તમે અટેન્ડન્સ કરશો. અને એક વસ્તુ ખાસ પણ હું તમને એ જણાવી દઉં કે આ જે મેં રિએક્શન મેકેનિઝમ બનાવ્યું છે, આખું જે પેમ્પલેટ આ મારા અક્ષરથી જાતે લખેલું છે, આખું જે બનાવ્યું છે કોટાના ઇવન જેટલા પણ સિલેબસમાં રિએક્શન મેકેનિઝમો આવે છે, એ ઇવન ગુજરાતીમાં જેટલા પણ મટીરિયલ્સ છે, જે થોડું ઘણું જોતું હતું નીટ માટે, જી માટે નથી કહેતો, નીટ માટે જે પણ થોડું ઘણું જોતું બધું આમાં નાખ્યું છે.
એટલે આની એક એક લાઈન તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે. ફરીથી વાંચજો. શું છે કે ઇલેક્ટ્રોન યુગ્મ ન્યુક્લિયોફાઇલ ઉપર રહેલો, ધ્યાન આપજો, ન્યુક્લિયોફાઇલ ઉપર રહેલો આ ઇલેક્ટ્રોન યુગ્મ જો હાઇડ્રોજનને આપવામાં આવે, H+ હોય એને આપવામાં આવે તો એ બેઝિકતા ગુણધર્મ કહેવાય, અને જો એ કાર્બનને આપવામાં આવે તો એને કેન્દ્રાનુરાગીતા કહેવાય. આ ખાસ યાદ રાખજો. જો હાઇડ્રોજનને આપવામાં આવે બેઝિકતા, કાર્બનને આપવામાં આવે તો કેન્દ્રાનુરાગીતા. બીજો પોઈન્ટ છે, હવે એક એક પોઈન્ટ વાંચતા જાજો. શું છે કે ઋણ વીજભાર ધરાવતો કેન્દ્રાનુરાગી તેના સંયુગ્મી એસિડ કરતા વધુ પ્રબળ કેન્દ્રાનુરાગી છે. ફરીથી શું છે? ઋણ વીજભાર ધરાવતો કેન્દ્રાનુરાગી એટલે ઋણ વીજભાર ધરાવતો કેન્દ્રાનુરાગી એટલે સર OH-. હવે એનો સંયુગ્મી એસિડ એટલે શું થાય? જે H+ મેળવે એટલે બેઝ એમાંથી શું બનાવ્યો? H2O બનાવ્યો ને, અને H+ મેળવીને H2O બનાવ્યો. તો આને શું કહેવાય સર? આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. કાંઈ ફરીથી ધ્યાન આપો દીકરા. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને આપ્યો? એને H+ ને આપ્યો ને. તો આ તો શું થયું? બેઝિકતા થઈ ને. કારણ કે ન્યુક્લિયોફાઇલ જો H+ સાથે જોડાય તો બેઝિકતા, ને કાર્બન સાથે જોડાય તો કેન્દ્રાનુરાગીતા. ફરીથી વાંચો. ઋણ વીજભાર ધરાવતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તેના સંયુગ્મી એસિડ, આ સંયુગ્મી એસિડ કહેવાય કારણ કે આને H+ મેળવો એટલે આ બેઝ થયો, અને આ બેઝ થયો તો આ શું થયો? સંયુગ્મી એસિડ. બરોબર છે દીકરા? તો એના માટે પછી તમારે આગળના લેક્ચર્સ યાદ હોવું જોઈએ. સંયુગ્મી એસિડ કરતા પ્રબળ કેન્દ્રાનુરાગીતા હોય છે. બરોબર છે? ચાલો નેક્સ્ટ. જો કેન્દ્રાનુરાગી પરમાણુ સમાન હોય તો કેન્દ્રાનુરાગીતા અને બેઝિકતાનો ક્રમય કેવો થઈ જાય? સમાન થઈ જાય. ફરીથી જો કેન્દ્રાનુરાગી, આમાં જોવો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બધામાં ઓક્સિજન છે, દેખાય છે? તો કેન્દ્રાનુરાગીતા અને બેઝિકતા કેવી થઈ જાય? સમાન થઈ જાય. જો અલગ અલગ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય તો અલગ અલગ રહેશે. નેક્સ્ટ વાંચો. સમાન કેન્દ્રાનુરાગી પરમાણુ ધરાવતા કેન્દ્રાનુરાગીનું કદ વધે તેમ કેન્દ્રાનુરાગીતા ઘટે જ્યારે બેઝિકતા વધે. હવે જો અહીંયા CH3O- છે. ચાલો હા સર. પછી સર CH3 CH CH3O- અને CH3C CH3O-. ફરીથી વાંચો. શું કહે છે કે સમાન કેન્દ્રાનુરાગી પરમાણુ, આ બધામાં કેન્દ્રાનુરાગી પરમાણુ સમાન છે. હા સર. આમાંય ઓક્સિજન છે, આમાંય ઓક્સિજન છે, અને આમાંય ઓક્સિજન છે. ડન. શું કે છે? કેન્દ્રાનુરાગીનું કદ વધે. શું કે છે? કેન્દ્રાનુરાગીનું કદ વધે એમ કેન્દ્રાનુરાગીતા ઘટે. હવે કેન્દ્રાનુરાગીનું કદ અહીંયા સૌથી મોટું, તો અહીંયા કેન્દ્રાનુરાગીતા સૌથી ઓછી, અહીંયા ઓછી. ચાલો બેઝિકતા, તો બેઝિકતાનો ઊંધો ક્રમ. બરોબર છે? બેઝિકતા વધે. અને જો તમે 11માં કે તમે જ્યાં પણ તમે અભ્યાસ કર્યો છે ગયા વર્ષે, ત્યાં તમને કદાચ અત્યારે થોડુંક યાદ આવે ને, તો એના ઉપરથી હું એક કહી શકું કે સર અહીંયા પ્લસ આ ઇફેક્ટ વધે ને એટલે ઓક્સિજન ઉપર ચાર્જ વધારે ગયો, ઓક્સિજન ઉપર ચાર્જ વધારે ગયો એટલે H+ ને દૂર કરી શકે. ચાલો પાંચમો. જો કેન્દ્રાનુરાગી પરમાણુ એક જ આવર્તના હોય તો કેન્દ્રાનુરાગી એ બેઝિકતાના ક્રમમાં હોય. કયા આવર્તના હોય? એક જ આવર્તના હોય તો. અને પાંચમો છે પોઈન્ટ કે સમૂહમાં કેન્દ્રાનુરાગીતા વધે અને બેઝિકતા વધે. ક્યાં? સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, ઇવન કોઈ પણ સમૂહ હોય, 15, 16, 17 કોઈ પણ સમૂહ હોય, જો સમૂહમાં તમે જાઓ એટલે શું થશે? ચાલો કેન્દ્રાનુરાગીતા શું થાય છે? વધે છે. ચાલો નેક્સ્ટ. એક કામ કરો, અત્યાર સુધી જે ભણાયું એના ઉપર ફટાફટ નજર માર લ્યો. ચાલો થઈ ગયું. હવે જો MB ફાઇલ્સ છે. MB ફાઇલ્સ કોને કહેવાય? કે જે સંયોજનોમાં, MB ફાઇલ્સ એટલે યાદ રાખજો કે જે સંયોજનોમાં કેન્દ્રાનુરાગી ઘટક હોય અને ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક હોય તો એને MB ફાઇલ્સ કહેવાય. બરોબર છે? જે સંયોજનોમાં કેન્દ્રાનુરાગી ઘટક છે અને ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે. પહેલી વસ્તુ, કેન્દ્રાનુરાગી ઘટક કોને કહેવાય? કે જે સંયોજનમાં એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય તો એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર ચાર્જ કયો હોય ભાઈ? માઇનસ. ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક કોને કહેવાય? કે જે સંયોજનને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય તો એને ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક કહેવાય. દીકરા ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક હોય તો એના ઉપર ચાર્જ કયો હોય? પ્લસ. ખબર પડશે? બીજી વસ્તુ, MB ફાઇલ્સ ઇલેક્ટ્રોફાઇલ એટલે શું થશે? ઇલેક્ટ્રોન અનુરાગી, જેમાં બે સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે વર્તો હોય એને MB ફાઇલ્સ કહેવાય, એટલે એમ્બિડેન્ટ કહેવાય ને. MB ફાઇલ્સ એટલે કે જેમાં કેન્દ્રાનુરાગી ઘટક હોય
અને ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક હોય, બે હોય તો એને એમ્બીફાઇલ્સ તરીકે ઓળખી શકાય છે. અહીંયા જો આપ્યું છે આપણને કાર્બનિક સંયોજનમાં કાર્બન એ વધુ વિદ્યુત ઋણીય તત્વ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર સાથે જોડાયેલો હોય તો તેને સામાન્ય એમ્બીફાઇલ્સ કહેવાય. આ યાદ રાખજો ખાસ. ચાલો હાલો હવે અહીંથી જો તમારું સ્થિરતા બીરતા બધી વસ્તુ ખાસ યાદ રાખજો. મુક્ત મૂલક. ચાલો હવે મુક્ત મૂલકો કે એકી સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે સમૂહને મુક્ત મૂલક કહે છે, જે સહસંયોજક બંધના સમવિભાજનથી મળે છે. તો આપણને ખબર છે, અહીંયા ખબર છે કે સર Cl છે, બેનો એક એક મુક્ત મૂલક ભેગા થાય. આ મુક્ત મૂલક છે, અહીંયા બેને બોન્ડ હોય, આ રીતના બોન્ડ હોય, એટલે એક એક પછી અહીંથી બંધ તોડો એટલે Cl ઉપર એક મુક્ત મૂલક આવે, એક મુક્ત મૂલક આ બીજા Cl ઉપર આવે. હવે તમારી પાસે છે અહીંયા CH3, પેલા એકચ્યુઅલમાં CH4 હોય, પરંતુ આપણે બંધ તોડવો છે એક, એટલે એક હાઇડ્રોજનને અહીંથી હું છૂટો કરું તો H ઉપર હું આવી ગયો એક મુક્ત મૂલક અને એક હાઇડ્રોજન ઉપર મુક્ત મૂલક. ઓકે ચાલો હવે આ આપ્યું છે આપણને આલ્કાઇલનું મુક્ત મૂલક. હવે R અને R, હવે એક તો અહીંથી બંધ તૂટી ગયો એટલે એના ઉપર શું વધ્યું હશે, એક મુક્ત મૂલક વધ્યો હશે, એટલે આ રીતના અહીંયા મુક્ત મૂલક. જો અહીંયા મેં ડબલ નથી દર્શાવ્યા, સિંગલ જ દર્શાવ્યો છે. ઓકે એટલે આનું હાઇબ્રિડાઇઝેશન શું થયું, sp2 સંકરણ થયું, અને sp2 સંકરણ થયું તો એનો આકાર શું થાય, ત્રિકોણીય પિરામિડલ. યાદ રાખજો લાક્ષણિકતા શું છે કે આ ઘટકો વિદ્યુતીય રીતે તટસ્થ છે. વિદ્યુતીય તટસ્થ એટલે કે એના ઉપર નથી ધન વીજભાર કે નથી ઋણ વીજભાર. યાદ રાખજો મુક્ત મૂલક ઉપર ધન વીજભાર કે ઋણ વીજભાર નથી, એટલે વિદ્યુતીય રીતે તટસ્થ છે. બીજો પોઈન્ટ કે સર કાર્બનની સંયોજકતા કોષમાં અષ્ટક પૂર્ણ ન હોવાને લીધે તેઓ ખૂબ સક્રિય છે. હોય જ ને ભાઈ, એનો એક ઇલેક્ટ્રોન જો અહીંયા ગરીબની ઘોડે રેખડા રાખે છે, કારણ કે એનું અષ્ટક પૂરું નથી. અષ્ટક પૂરું કરવા 8 ઇલેક્ટ્રોન જોઈ, અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન જોઈ, અષ્ટક પૂરું નથી, એટલે એવો હોય કે ફટાફટ કોકની હારે રિડક્શન કરી લે, એવા એનામાં ગુણધર્મ હોય. બીજી વસ્તુ, તેઓ એક ઇલેક્ટ્રોનને લીધે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. ખબર છે ને અનુચુંબકીય ગુણધર્મ? અનુચુંબકીય ગુણધર્મ, પ્રતિચુંબકીય ગુણધર્મ કેમ ખબર પડે ભાઈ? એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. વેરી ગુડ. ચાલો પછી શું છે કે મુક્ત મૂલકો એકબીજા સાથે જોડાઈને રિએક્ટિવિટી કેવી કરે, અહીંયા ધ્યાન આપો. દેખાય છે ને? ચાલો હવે મુક્ત મૂલકની પ્રક્રિયાઓ જોવો તમે ખાસ. શું છે કે એક ક્લોરીનનો મુક્ત મૂલક ભેગો થયો સર, એક મિનિટ, એક ક્લોરીનનો મુક્ત મૂલક ભેગો થયો, એક આ બીજા ક્લોરીનનો મુક્ત મૂલક ભેગો થયો એટલે Cl2 બનાવ્યું. રેડી? મુક્ત મૂલકો એકબીજા સાથે જોડાઈને તટસ્થ અણુ બનાવે છે. સર આ CH3 નો મુક્ત મૂલક, આ બીજા CH3 નો મુક્ત મૂલક, સર ઇથેન બનાવી દીધું. મને નો સમજ પડી. એક મુક્ત મૂલક હોય અને એક તટસ્થ અણુ વચ્ચે પ્રક્રિયા થાય એટલે નવો મુક્ત મૂલક બને. યાદ રાખજો, એક મુક્ત મૂલક હોય અને એક તટસ્થ હોય એટલે આ શું કરે ખબર છે કે અહીંથી H ને દૂર કરે, H ને, પણ કયા મુક્ત મૂલક સ્વરૂપે. અહીંથી મુક્ત મૂલક સ્વરૂપે થયો ને આ Cl મુક્ત મૂલક, આ H મુક્ત મૂલક, હું બનાવી દીધું HCl. તો સર આ CH3 હજી એમ રહી ગયો ભાઈ. અરે વાહ સર, મુક્ત મૂલક તટસ્થ અણુ ગુમાવીને નવો મુક્ત મૂલક બનાવે. જો આ મુક્ત મૂલક છે CH3COO મુક્ત મૂલક. રેડી? હવે શું થશે ખબર? અહીંયા જો મુક્ત મૂલક, ફરીથી વાંચજો, મુક્ત મૂલક તટસ્થ અણુ ગુમાવી નવો મુક્ત મૂલક. અહીંથી સમવિભાજન થાય એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો, મુક્ત મૂલક, આ CH3 ઉપર મુક્ત મૂલક. સર આ મુક્ત મૂલક ને આ મુક્ત મૂલક વચ્ચે બોન્ડ બની જાય એટલે અહીંયા શું છૂટું પડ્યું, CO2, અને અહીંયાથી શું છૂટું પડ્યું, CH3. કોઈ ડાઉટ? અહીંથી CO2 છૂટું પડ્યું. રેડી? ચાલો નેક્સ્ટ. હવે છે મુક્ત મૂલકની સ્ટેબિલિટી. ઓકે હવે જો એટલે મુક્ત મૂલકમાં કઈ કઈ પ્રક્રિયા આવે જોઈ લો. વુડ્સ આવે, વિસ્થાપન પ્રક્રિયા આવે, કોલ્બે વિદ્યુત વિભાજન અને પ્રતિ માર્કોવનિકોવ. આ રસાયણ વિજ્ઞાનના ઓર્ગેનિકમાં આટલી રિએક્શનો છે જે મુક્ત મૂલક પ્રક્રિયાઓ તરીકે જાણીતી છે. તમે બધા આ નામથી પરિચિત જ છો એટલે મારે કઈ વધારે શીખવાડવાનું ન હોય, આમાં એ ભણશું ત્યારે જોશું. ચાલો મુક્ત મૂલકની સ્થાયીતા. પેલી વસ્તુ મને ખાલી એટલી કયો, નોર્મલી તમને પ્લસ આ ઇફેક્ટ ને માઇનસ આ ઇફેક્ટ ખબર છે ને? પ્લસ આ ઇફેક્ટ એટલે જે ઇલેક્ટ્રોનનું દાન કરે, ખાલી અત્યારે એટલું યાદ રાખો. પ્લસ આ ઇફેક્ટ એટલે જે ઇલેક્ટ્રોનનું દાન કરે, માઇનસ આ એટલે જે ઇલેક્ટ્રોન મેળવે. ખાલી એટલું યાદ રાખો. હું પ્લસ આ ઇફેક્ટ ને માઇનસ આ ઇફેક્ટ ભણાવવાનું છું.
અને પ્લસ આ ઇફેક્ટ છે ને કાર્બન ધરાવતા કમ્પાઉન્ડ હોય ને આપે. બસ આટલી વસ્તુ યાદ રાખો. હાલો જો આમાં અને સાથે સાથે આની અંદર છે ને હાઇપર કોન્જુગેશન એવું હોય. શું હોય? હાઇપર કોન્જુગેશન ખબર છે? અતિ સંયુગ્મન. કાંઈ નહીં, મુક્ત મૂલકની સ્થિરતા છે જો એ હાઇપર કોન્જુગેશનમાં તૃતીયક મુક્ત મૂલક સૌથી વધારે, જો હું હજી શીખવાડીશ હાઇપર કોન્જુગેશનને કારણે તૃતીયક મુક્ત મૂલક કેમ સ્ટેબલ આવે, પણ અત્યારે ખાલી એમને યાદ રાખો કારણ કે હાઇપર કોન્જુગેશન બાકી છે. તૃતીયક મુક્ત મૂલક સૌથી વધારે, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને પછી નોર્મલ મુક્ત મૂલક. આટલી એક ક્રમ યાદ રહી ગયો કે તૃતીયક મુક્ત મૂલક સૌથી વધારે સ્થાયી, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક ને પછી નોર્મલ. હવે જો એલાઇલ અને બેન્ઝાઇલ મુક્ત મૂલક સમસ્પંદન વડે સ્થાયી છે. અહીંયા જો આ CH2 છે, અહીંયા ડબલ બોન્ડ છે. સંસ્પંદનમાં ખાસ ધ્યાન આપજો, અહીંયા CH2 છે, આના ઉપર શું છે? મુક્ત મૂલક. હવે શું થાય છે કે આને હું મુક્ત મૂલક જ છે એટલે આ પાઇબંધ તૂટે. પાઇબંધ તૂટે એટલે એક કાર્બન ઉપર અહીંયા મુક્ત મૂલક આવે, એક અહીંયા મુક્ત મૂલક આવે. હવે શું થશે કે આ મુક્ત મૂલક પ્રક્રિયાઓમાં આ બે વચ્ચે નવો બોન્ડ બને ને, આ બે વચ્ચે તો તોડ્યો એટલે મુક્ત મૂલક આવ્યા ગ્રીન. આ બે વચ્ચે બને એટલે અહીંયા CH2 ઉપર મુક્ત મૂલક એઝ ઇટ ઇઝ રહી જાય અને અહીંયા હવે શું બની જાય? સ્ટેબિલિટી. હવે પાછું ફરીથી એ જ વસ્તુ થાય કે અહીંથી તૂટે પાછા મુક્ત મૂલક. એટલે આમાં શું જોવા મળ્યું? સંસ્પંદન જોવા મળ્યું. અને આપણને ખબર છે એક વસ્તુ યાદ રાખજો કે સ્ટેબિલિટી છે એ સંસ્પંદનને કારણે વધારે આવે. જો સંસ્પંદન કોઈ પણ કમ્પાઉન્ડમાં હોય ને રેઝોનન્સ, તો એમાં સ્ટેબિલિટી શું થાય? વધે. ચાલો એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. હવે જો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ધ્યાન આપો દીકરા. આ જે છે ને એક્ઝામ્પલ હું સમજાવું છું. આ બેન્ઝીન રિંગ છે, અહીંયા એક છે, એક અહીંયા છે, એક અહીંયા છે. આ કાર્બન ઉપર શું છે અત્યારે દીકરા? મુક્ત મૂલક છે. ઓકે, હવે શું થશે કે આ મુક્ત મૂલકને કારણે અહીંથી બંધ તૂટે. બંધ તૂટે એટલે શું થાય કે સર એક અહીંયા મુક્ત મૂલક આવે અને એક અહીંયા આવે. સમજાય છે? તો આ બે કાર્બન વચ્ચે બંધ બની જાય. શું કેવું તમારું દીકરા? ચાલો એટલે અહીંયા બની ગયો ડબલ બોન્ડ CH2 અને અહીંયા મુક્ત મૂલક આવી ગયો ને. સમજાય છે? અહીંયા તો સર પાછો દ્વિબંધ આવી ગયો, અહીંયા આવી ગયો. ફરીથી શું થાય જોવો તો, આ બંધ તૂટે, પાઈ બંધ, એટલે અહીંયા તૂટે એટલે એને કારણે શું થાય? અહીંયા સર એક મુક્ત મૂલક આવે, એક મુક્ત મૂલક અહીંયા આવે. સમજાય છે? એટલે આ બે વચ્ચે નવો બોન્ડ બને. જોઈ લો સંસ્પંદન કેવું થાય છે. એટલે હવે બને અહીંયા બંધ, તો અહીંયા મુક્ત મૂલક આવ્યો ને ઉપર CH2. નો સમજાય તો કેજો. ઓકે ચાલો ફરીથી કે અહીંયા બંધ તૂટે એટલે એક અહીંયા મુક્ત મૂલક આવે, એક અહીંયા આવે, એટલે આ બે વચ્ચે બંધ બને. અહીંયા ઉપર તો કોઈ સર છેડછાડ થતી નથી એટલે ઉપર એઝ ઇટ ઇઝ. અહીંયા નવો બંધ બને એટલે અહીંયા મુક્ત મૂલક રહ્યો અને હવે પાછો આને બંધ તોડવો પડે એટલે એક અહીંયા મુક્ત મૂલક આવે અને એક અહીંયા આવે, એટલે આ બે વચ્ચે પાછો બંધ બને. પાછો બંધ બને એટલે સર અહીંયા જુઓ CH2 ઉપર પાછો મુક્ત મૂલક આવી ગયો. હવે તમે જુઓ રેઝોનન્સ થયું જુઓ, અને રેઝોનન્સ વધારે થયું. ખાસ યાદ રાખજો રેઝોનન્સ શું થયું? વધારે. અને વધારે રેઝોનન્સને કારણે આ કમ્પાઉન્ડની સ્ટેબિલિટી વધે. એટલે હંમેશા યાદ રાખવાનું મુક્ત મૂલકની સ્ટેબિલિટી રેઝોનન્સને કારણે વધે. એટલે એને હું SBR પણ કહી શકું. એટલે દરેક વખતે હવે SBR યાદ રાખજો. SBR એટલે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર નહીં, સ્ટેબિલિટી બાય રેઝોનન્સ. હું સ્ટેબિલિટી બાય રેઝોનન્સ એટલે હું ગમે ત્યારે SBR બોલું એટલે તમારે સમજવાનું કે રેઝોનન્સને કારણે સ્ટેબિલિટી આવતી હશે. ચાલો એટલે મુક્ત મૂલક હોય ને એટલે અહીંયા જુઓ આ તૃતીયક ફિનાઇલ છે એટલે 3 બેન્ઝીન રિંગ અને એક મુક્ત મૂલક, તો કેટલી વાર રેઝોનન્સ થતું હશે જોવો દીકરા. એટલે એની સ્ટેબિલિટી સૌથી વધારે. પછી 2 ફિનાઇલ રિંગ હોય. સમજાય છે કે નથી સમજાતું બધાને? પછી તૃતીયક, અને આ તૃતીયકમાં રેઝોનન્સ આવે છે એ હાઇપર કોન્જુગેશનને કારણે આવે છે. પછી પાછું ફિનાઇલ રિંગ. રેડી? પછી જોવો સંસ્પંદનને કારણે આ દેખાય છે ને, આ સંસ્પંદનને કારણે, કારણ કે અહીંયા સંસ્પંદનનું મૂલ્ય 2 જ છે. અહીંથી બંધ તૂટે, અહીંયા સંસ્પંદન. પછી પાછું દ્વિતીયક,
આ ક્રમ કમ્પલસરી યાદ રાખવો પડશે. પછી CH3CH2 અને CH2CH. ખબર પડશે કે નહીં પડે? ઓકે, હવે આ જો આ પોઈન્ટ. બેન્ઝાઇલ મુક્ત મૂલકમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી તેની સ્થાયીતા વધારે છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સ્થાયીથી તેની હાજરી ઘટાડે છે. અહીંયા જુઓ, આ બેન્ઝીન રિંગ છે. અરે વાહ સર, અહીંયા ઉપર શું છે સર? CH2 નો મુક્ત મૂલક છે. ઓકે સર, નીચે શું છે સર? નીચે OCH3 છે. શું છે? OCH3. નેક્સ્ટ આવો, ઉપર શું છે સર? OCH. નીચે શું છે સર? CH3. નેક્સ્ટ આવો, ઉપર શું છે? CH2. ઉપર મુક્ત મૂલક, નીચે કાંઈ નથી. અને નીચે આવો, અહીંયા CH2 ઉપર, નીચે શું છે? NO2. હવે અહીંયા જોવો દીકરા કે આ કમ્પાઉન્ડમાં OCH3 છે ને પ્લસ આ ઇફેક્ટ આપે. કઈ આપે? પ્લસ. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. ફરીથી કયો? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. CH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ. અહીંયા કોઈ દાતા સમૂહ છે? નથી. NO2 માઇનસ I એટલે ઇલેક્ટ્રોન આકર્ષક. NO2 એટલે ઈ તમે કોઈ ટેન્શન ન લ્યો સર, પ્લસ I માઇનસ I નથી આવડતી, હું ભણાવવાનો છું તો એ આવડી જાય. ખાલી અત્યારે એટલું યાદ રાખો કે પ્લસ I ઇફેક્ટ એટલે કે જે સંયોજન ઇલેક્ટ્રોનનું દાન કરે, અને માઇનસ I એટલે જે સંયોજન ઇલેક્ટ્રોન મેળવે. હવે જો પ્લસ I આપે એટલે ઇલેક્ટ્રોન શું કરે છે? દાન કરે છે. દાન કરે એટલે ઇલેક્ટ્રોન આના ઉપર આવ્યો એટલે એની સ્ટેબિલિટી શું થઈ? વધી. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ સ્ટેબિલિટી વધારે, એટલે સૌથી વધારે સ્ટેબિલિટી આની. પછી અહીંયા, પછી આમાં નથી સર, આમાં તો ખેંચે છે. ઇલેક્ટ્રોન ખેંચી લે છે, એટલે ખેંચી લે એને કારણે શું થાય? એની સ્ટેબિલિટી સૌથી ઓછી. કોઈ ડાઉટ? ખબર પડશે આ સ્ટેબિલિટીનો ક્રમ કેમ છે? હવે શું છે? કાર્બોકેટાયન. ઓકે, અહીં ધ્યાન આપજો. હવે કાર્બોકેટાયન શું કહે છે કે એવા સંયોજનો કે જે કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન હોય, 8 ઇલેક્ટ્રોન થતા નથી. કેટલા હોય? 6 જ હોય. હવે દાખલા તરીકે, અને સાથે સાથે કાર્બોકેટાયન હોય ને એટલે કાર્બન ઉપર કયો વીજભાર આવતો હોય? પ્લસ વીજભાર આવતો હોય, એને કાર્બોકેટાયન કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે CH3+. હવે કાર્બોકેટાયન હાઇડ્રોલિસિસ દ્વારા આલ્કિન કે આલ્કોહોલના પ્રોટોનીકરણથી થાય છે. હવે જો આપણી પાસે અત્યારે CH3 છે, 3 ટાઈમ્સ CCl. રેડી? આ રીતનું કમ્પાઉન્ડ છે. હાઇડ્રોલિસિસ કરો એટલે આનું વિષમ વિભાજન કરવાનું. શું કરવાનું? વિષમ વિભાજન. વિષમ વિભાજન કરો એટલે અહીંથી વધુ વિદ્યુતઋણીય ઘટક ક્લોરીન માઇનસ ચાર્જ લઈ જાય, અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે. એટલે અહીંયા બનશે CH3 3 ટાઈમ્સ. આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. અને આ Cl ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ. બીજી રીતે કે તમારી પાસે દાખલા તરીકે દ્વિબંધ ધરાવતું આ ઇથિન છે. શું કરો કે અહીંથી જ્યારે હું બંધ તોડું અને અહીંયા હું H+ ની હાજરી રાખું, આ પ્રક્રિયા પ્રતિવર્તી હશે. H+ ની હાજરી રાખો એટલે ઓબ્વિયસલી સર એક ઉપર માઇનસ આવશે, એક ઉપર પ્લસ આવશે, કારણ કે હું હાઇડ્રોલિસિસ કરાવું છું, વિષમ વિભાજન કરાવું છું. એટલે માઇનસ આવે ને પ્લસ આવે એટલે આ H+ ને માઇનસ પ્રત્યે આકર્ષણ, એટલે CH3 CH2 ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. બન્યો કાર્બોકેટાયન. સર મને સમજાતું નથી એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન કેમ હોય? જો અહીંયા ગણો, અહીંયા 1, અહીંયા હાઇડ્રોજન પાસે 1 અને હાઇડ્રોજન. હવે હું અહીંયા જે ડોટ કરું એ ધ્યાન આપજો. 1 2 3 4 5 અને 6, અને આના ઉપર કાર્બોકેટાયન. એટલે 6 ઇલેક્ટ્રોન જ હોય છે એની પાસે, અષ્ટક પૂરું થતું નથી. યાદ રાખજો. ચાલો, શું છે બીજું? સર આલ્કોહોલ હોય, આની પ્રક્રિયા પ્રતિવર્તી એસિડિક માધ્યમમાં કરું એટલે H+. હવે ઓક્સિજન છે, આમ છે ને ઓક્સિજન દોઢેશ્વર છે. શું કામ ખબર? એનાથી 3 બંધ હચવાતા નથી, છતાંય એ બનાવે. હવે જો બનાવી દે પછી શું કરવું? પછી પડે ભાઈને ભીંસ, કારણ કે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી જાય ને, 3 બોન્ડ બન્યા એટલે ભાઈને ભીંસ પડે ને, એટલે શું કરે ખબર? એ ભાઈ મારે જવું પડશે. જવું પડે એટલે ઓક્સિજન અહીંથી ભાગીદારીનો ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય, કારણ કે કાર્બન અને ઓક્સિજનમાં તો ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય ઘટક છે. એટલે આ કાર્બન R ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. અને અહીંયા શું છૂટું ગયું? પડી ગયું H2O. રેડી? એ જ પ્રમાણે તમે જોઈ શકો, આને તો ઓળખો ને, આ શું છે? C6H5N2Cl. શું કહેવાય આને?
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આની અંદરથી શું થાય કે પહેલા Cl છૂટું પડે, પછી N2 છૂટું પડે, એટલે Cl અને N2 છૂટું પડે ને આ બેન્ઝીન ઉપર શું આવી જાય? કાર્બન ઉપર કાર્બોકેટાયન આવે છે. હવે જો કાર્બોકેટાયન છે એ આ જ રીતનું જે આપણે સ્ટ્રક્ચર જોયેલું એ જ. હવે સર તમે મુક્ત મૂલકમાં એક જ ફલક આપી હતી, આમાં કેમ બે આપી? તો એની પાસે એક ઇલેક્ટ્રોન હતો, આની પાસે હાવ નથી, પૂરું થઈ ગયું. એટલે આખી ફલક મારે આખી કક્ષક છે એની ખાલી દર્શાવી પડે. ઓલા પાસે એક તો હતી. હવે આ કાર્બોકેટાયનને કારણે આનું હાઇબ્રિડાઇઝેશન sp2 થાય. sp2 સંકરણ હોવાને કારણે અમુક પ્રક્રિયા, હવે આ છે ને એને સમાવતી પ્રક્રિયા છે કે આ પ્રક્રિયામાં કાર્બોકેટાયન વાપરી શકાય રિએક્શન. કઈ? આલ્કાઇલ હેલાઇડ આલ્કોહોલમાંથી આલ્કેન બનાવવું હોય તો આ વપરાય. આલ્કીન આલ્કાઇન આલ્કડાઇન માંથી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવું હોય તો કાર્બોકેટાયન વપરાય. આલ્કાઇલ હેલાઇડ અને ડાયઝોનિયમ ક્ષાર વાળી પ્રક્રિયા કરવી હોય તો પણ આલ્કાઇલ કાર્બોકેટાયનનો ઉપયોગ થાય છે. હવે જોવો સ્ટેબિલિટી. હવે જો અહીંયા ધ્યાન આપો દીકરા, થોબડું અહીંયા રાખો. આ 3 R છે. R એટલે CH3 CH2 ગમે એવો મોટો કમ્પાઉન્ડ, પણ કાર્બનની શૃંખલા પણ ગમે એવડો. તો સર એ R પ્લસ આઈ ઇફેક્ટ આપે કે માઇનસ આઈ આપે? પ્લસ આઈ ઇફેક્ટ. કઈ આપે? પ્લસ આઈ. હવે જોજો, તમને ભૂખ લાગી છે અને તમને સામે કોઈ ગુજરાતી મોટી થાળી ભરીને આપે તો તમે ભર પેટ ખાવ કે ન ખાવ? એવી જ રીતના કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર છે. કેમ? કારણ કે એના ઉપર પ્લસ ચાર્જ છે. અને આ ત્રણેય છે ને ટ્રિપલ R, RRR, ત્રણેય તરફથી પ્લસ આ ઇફેક્ટ આવ્યો. કાર્બન કે વાહ ભાઈ વાહ. 3 તરફથી પ્લસ આ ઇફેક્ટ એટલે કે 3 તરફથી ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવ્યા. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે એટલે કાર્બોકેટાયન સૌથી વધારે સ્થિર. પછી અહીંયા આવો નેક્સ્ટ. સર નેક્સ્ટમાં 2 જ છે, શું કરશું? તો ટ્રિપલ કરતા ઓછો સ્થાયી હોય. સ્થાયી તો હોય પણ ટ્રિપલ કરતા ઓછો. પ્લસ આ ઇફેક્ટ. સર નેક્સ્ટમાં એક જ છે, કાંઈ વાંધો નહીં. કેવો હશે? દ્વિતીયક કરતા ઓછો. અને હવે તો કાંઈ નથી. લે તો આ સૌથી ઓછો સ્ટેબલ, એટલે સૌથી વધારે આની સ્ટેબિલિટી, પછી આની, પછી આની. કોઈ ડાઉટ? હવે છે સ્ટેબિલિટી બાય સંસ્પંદન. અહીંયા યાદ રાખજો, બરોબર છે? CH2 સ્ટેબિલિટી સંસ્પંદનમાં કેમ થાય બહુ મહત્વનું છે. ઘણાઈને નથી આવડતું આ. જો અહીંયા હવે સ્ટેબિલિટી કેમ થઈ હશે, અહીંયા ધ્યાન આપો. આ દ્વિબંધ તૂટે ને, આ દ્વિબંધ, એટલે પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ કોને આપવો? મારે જો સંસ્પંદન લેવડાવવું હોય ને, મારે સંસ્પંદન, તો મારે છે ને અહીંયા પ્લસ ઓર માઇનસની સાપેક્ષમાં મારે આખો જે આ દ્વિબંધ દેખાય છે, આ દ્વિબંધને અહીંયા શિફ્ટ કરવો પડે. જો દ્વિબંધને અહીંયા શિફ્ટ કરું તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવી જાય? પ્લસ ચાર્જ આવી જાય. હા, એટલે આ CH2, કારણ કે હવે આ લુખેસ થઈ ગયો. આની પાસે દ્વિબંધ આવી ગયા તો આ લુખેસ થઈ ગયો. પાછું અહીંયા આવો, આ દ્વિબંધ આમ ફેરવો એટલે પાછું આ બની ગયું કમ્પાઉન્ડ. એટલે આ સતત સંસ્પંદનને કારણે એની સ્ટેબિલિટી શું થઈ જાય? વધી જાય. અને એક પોઈન્ટ ઉપર એ એટલું સંસ્પંદન ચાલતું હોય કે આ રીતના તમે એને ત્રુટક રેખાએ દર્શાવો. જો ભાઈ ત્રુટક રેખા જ આપજો, સીધી લીટી થઈ ગઈ ને તો મરી જાઓ, કારણ કે કાર્બનની સંયોજકતા 5 થઈ જાય. આમાં તો હાલો હાલો છોકરાઓ, બેન્ઝીનમાં જો સંસ્પંદન થાય છે. દ્વિબંધ દ્વિબંધ દ્વિબંધ, CH2 ઉપર કયો ચાર્જ છે? પ્લસ. મેં શું કીધું દીકરા? જો ઓલું આગળનું જે મુક્ત મૂલક વાળું ભણાવ્યું હતું ને, એમાં મેં મુક્ત મૂલક તોડતો હતો, યાદ છે? મુક્ત મૂલક દ્વિબંધ તોડતો છો, સોરી મુક્ત મૂલક નહીં, પરંતુ જો અહીંયા દ્વિબંધ તોડીને બેયને મુક્ત મૂલક આપીને પછી આ બે વચ્ચે બંધ બનાવતો હતો. પણ આમાં એવું નહીં થાય. આમાં શું કરવું પડશે ખબર છે? જો આમાં આખો દ્વિબંધ હું શિફ્ટ કરી દઉં. આ શિફ્ટ કરું તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ આવે. જોજો ખાસ, એક તમે જોહો ને એટલે સમજ પડી જાય. અહીંયા થઈ ગયો દ્વિબંધ, તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. અહીંયા એઝ ઇટ ઇઝ દ્વિબંધ છે. ઓકે, ચાલો હવે શું કરશો? સર હવે આ દ્વિબંધને શિફ્ટ હું અહીંયા કરું, દેખાય છે? તો કયા કાર્બન? આ નીચેના કાર્બન ઉપર આવી જાય ને,
ઉપર કોઈ ચેન્જીસ નથી થતો એટલે એઝ ઇટ ઇઝ રહેવા દેજો. CH2 પ્લસ ચાર્જ ક્યાં કાર્બન ઉપર આવ્યો? આના ઉપર આવ્યો. હવે શિફ્ટિંગ ક્યાં થાય સર? અહીંયા થાય. તો આ કાર્બન ઉપર આવે ને પ્લસ ચાર્જ. અહીંયા પ્લસ આવ્યો. હવે શું થાય? આ પ્લસ આવ્યો ને એટલે આની પાઇન્ટ લઈ લઈએ. લાવ ભાઈ અમારા દ્રિબંધ હારા ડફોળ, એટલે અહીંથી લઈ લીધું. એટલે હવે શું થઈ ગયું? તો હવે ક્યાં પ્લસ ચાર્જ આવ્યો? ઉપરના કાર્બન ઉપર પ્લસ આવ્યો ને, આના ઉપર પાછો હતો એના ઉપર પ્લસ આવી ગયો અને બાકીના છે એ દ્રિબંધ અહીંયા સેટ થઈ ગયા. એટલે કાર્બોકેટાઇન બેન્ઝીન રિંગમાં ઉતરો અને એને સંસ્પંદન આપ્યું, એને કારણે એની સ્ટેબિલિટી વધારે. ઓકે, ચાલો હવે પેલી વસ્તુ ખાસ આમાં એક યાદ રાખવાની છે કે કાર્બોકેટાઇનની સ્થિરતા છે બેન્ઝીન રિંગની સાપેક્ષમાં, અહીંયા થોડુંક ઊંધું છે, બેન્ઝીન રિંગની સાપેક્ષમાં સાયક્લો સ્ટ્રક્ચર હશે ને તો એમાં સંસ્પંદન એમાં શું હશે? વધારે. કારણ કે બેન્ઝીન રિંગમાં છે ને સ્ટેબિલિટી ખાલી સંસ્પંદનને કારણે જ થાય છે. સમજાય છે? એમાં કોઈ પ્લસ આ ઇફેક્ટ નથી આવતી. સમજાય છે? અને આ સાયક્લો સ્ટ્રક્ચર તમે લ્યો ને, આ સાયક્લો સ્ટ્રક્ચર, તો સાયક્લો સ્ટ્રક્ચરમાં શું થાય ખબર દીકરા? પ્લસ આ ઇફેક્ટ આવે. સમજ પડે છે? આ મોટા કમ્પાઉન્ડની પ્લસ આ ઇફેક્ટ ખરેખર આ ભાઈને છે ને સંસ્પંદન તો ખરું પણ સાથે સાથે એને ઇલેક્ટ્રોનની જરૂર છે. કોની? ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આ પ્લસ આ ઇફેક્ટ આવે ને એટલે ઇલેક્ટ્રોન ત્રણેય તરફથી આવે એટલે સ્થિરતા વધુ. પછી આ કમ્પાઉન્ડની, પછી સર આની કેમ આવું કેમ કમ્પાઉન્ડ આવ્યું બેન્ઝીન પહેલા? કારણ કે જુઓ C6H5CH3 પહેલા, કારણ કે અહીંયા સંસ્પંદન વધે. દેખાય છે? બેન્ઝીન કરતા અહીંયા મોટું કમ્પાઉન્ડ છે, વધારે કાર્બન છે. પછી સર બેન્ઝીન રિંગની સંસ્પંદન અને એની સાથે સિમિલર આ હોય. જો અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે દીકરા અહીંયા કાર્બોકેટાઇન છે અને અહીંયા બે R છે. દેખાય છે? જો હવે શું છે કે સંસ્પંદન, હવે જો અહીંયા 5 સ્ટ્રક્ચર સંસ્પંદન ના આપ્યા, અહીંયા 5 સ્ટ્રક્ચર સંસ્પંદન ના છે ને આ બે, એટલે સર આમાં કાંઈ નથી તોય આની સ્ટેબિલિટી કેમ? આ બે સમાનની સ્ટેબિલિટી. અહીંયા જુઓ કેમ સમાન છે ખબર છે? આ R ની પ્લસ આ ઇફેક્ટ. સમજાય છે? આ R ની પ્લસ આ ઇફેક્ટ સર સાથે સાથે સંસ્પંદન છે. સમજાય? એટલે પ્લસ આઈ અસર છે ને સંસ્પંદન છે, બે વસ્તુ છે એને કારણે આ સ્ટેબિલિટી આની સમાન ગણાય છે. સમજાય છે? નેક્સ્ટ આવો. હવે C6H5CH એટલે બે બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચર અને આની કેપેસિટી. એટલે આખો તમે આ સ્ટ્રક્ચર જોવો તો આ છે સંયોજનો છે. આમાં ક્યાંય પણ તમને ન સમજાતું હોય મને કહો. અહીંથી અહીંયા સુધીની સંસ્પંદન કેમ આવે છે તમે વિચાર કરતા જાઓ. જ્યાં પણ નો જરી કઈ ડાઉટ લાગે અહીંયા મને કે હું સમજાવું તમને કે કેમ આવે. અને આની ખાસ દીકરા મહેનત કરવી પડશે, બહુ વાંચવું પડશે આના માટે. થઈ ગયું? કોઈ ડાઉટ? કઈ રીતના સંસ્પંદન આવે છે, કઈ રીતના થાય છે? હા બોલો. હા ઓકે ચાલો જો અહીંયા હવે અહીંયા છે ને આઈ થિંક તારું કેવું છે કે CH2 ડબલ બોન્ડ CH2 ઉપર પ્લસ છે હે ને? આજ ને? અને પછી બેન્ઝીન ઉપર ડાયરેક્ટ પ્લસ એટલે એ આ કાર્બન ઉપર પ્લસ છે, બેન્ઝીનના કાર્બન ઉપર પ્લસ છે, આ બે વચ્ચે ને. હા તો પેલી વસ્તુ કે બેન્ઝીનના કાર્બન વચ્ચે આ સંસ્પંદન ન થાય, કારણ કે એકચ્યુઅલમાં જો આવી રીતના હોય, આમાં સંસ્પંદન ન થાય કારણ કે આ જ કાર્બન છે, આ બે વચ્ચે કોઈ દિવસ સંસ્પંદન કોઈ કાળે થાય નહીં. બરોબર છે? સંસ્પંદન માટે શરત છે એક મૂકીને એક હોય તો જ સંસ્પંદન થાય, બાકી થાય નહીં. એટલે આ બે વચ્ચે ન થાય. આમાં સર પ્લસ આઈ, આમાં સંસ્પંદન ન થાય પણ પ્લસ આ ઇફેક્ટ આવે એટલે આ વધારે સ્ટેબલ બેન્ઝીનની સાપેક્ષમાં. ખબર પડે? એના પછી હા CH3 પ્લસ, એમાં હાઇપર કોન્જુગેશનને કારણે એની સ્ટેબિલિટી વધે. આમાં દ્વિબંધ સંસ્પંદન ન થાય ને, આમાં હાઇપર કોન્જુગેશનને કારણે એની સ્ટેબિલિટી વધે. ઓકે ચાલો, કોઈ ડાઉટ કાર્બોકેટાઇનમાં આવે? જોઈ લો તોય હજી એકવાર શાંતિથી.
અને પાછળ MCQ જેટલા દેખાય એટલા આના કાર્બોકેટાઇનના સ્ટેબિલિટીના દેખાય એટલા સોલ્વ કરજો, બાકી હું બધા લગભગ કરાવીશ જ સોલ્વ. ઓકે, ચલો ક્લિયર. તો આગે बढ़ते हैं. હવે છે કે આ જ કમ્પાઉન્ડ બેન્ઝાઇલ છે. શું છે? બેન્ઝાઇલ. અહીંયા જુઓ, ઓકે, આ કમ્પાઉન્ડ તમને આપ્યું છે. હવે આમાં સ્ટેબિલિટી જોવાનું. હવે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી છે ને, આમ ધ્યાન આપજો, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી હું અહીંયા લખી દઉં છું. કાર્બોકેટાયનની સ્થિરતા મેં લખેલું જ છે આમ તો પેમ્પલેટમાં. પ્લસ આઈ ઇફેક્ટ હોય તો વધે અને માઇનસ આઈ ઇફેક્ટ હોય તો ઘટે. કારણ કે પ્લસ આઈ ઇફેક્ટ એટલે કાર્બોકેટાઇન હોય એટલે આ વધે તો કાર્બોકેટાઇન વધે ને આ ઘટે તો કાર્બોકેટાઇન વધે. ચાલો, આ CH3O કઈ ઇફેક્ટ આપે? સર CH3O તો પ્લસ આઈ ઇફેક્ટ આપે. પ્લસ આઈ ઇફેક્ટ આપે એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે. ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે કાર્બનને તેટલી જ જરૂર હતી, કારણ કે એના ઉપર પ્લસ વીજભાર છે. જેમ ઇલેક્ટ્રોન વધારે આવશે એમ એની સ્ટેબિલિટી વધશે. સર CH3 પ્લસ આઈ ઇફેક્ટ આપે. પ્લસ આઈ ઇફેક્ટ આપે, ઇલેક્ટ્રોન ચાર્જ તરફ જાય, ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર છે? પ્લસ. ઇલેક્ટ્રોનને દાન કરે, એટલી જ જરૂર હતી. અહીંયા કોઈ ઇફેક્ટ નથી, પણ આ બેન્ઝીન રિંગની સ્ટેબિલિટી ને કારણે, સંસ્પંદનને કારણે સ્ટેબિલિટી. સર અહીંયા NO2 તો માઇનસ આ ઇફેક્ટ આપે. એક તો આ ભાઈ પાસે કાંઈ છે નહીં અને એની પાસે તમે લ્યો તો એની સ્ટેબિલિટી ઘટે. ચાલો, હવે આ પ્રશ્ન જોજો. આ બહુ મસ્ત પ્રશ્ન છે. રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન. બરોબર છે? રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન. કારણ કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન જેટલું તમને આવડશે એટલું તમને રાસાયણિક પ્રક્રિયાઓ ઓર્ગેનિકની આવડશે. ધ્યાન આપો. ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે અત્યારે CH3 CH CH2 પ્લસ છે. સમજાય છે? હવે આ કાર્બોકેટાયન કયો થયો? પ્રાથમિક કાર્બોકેટાયન થયો. કેમ પ્રાથમિક? સર કાર્બોકેટાયન છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે કેવો કાર્બોકેટાયન થયો? પ્રાથમિક થયો. હવે આપણને ખબર છે કે સર કાર્બોકેટાયન તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને પછી CH3+. રેડી ને? આ જોયું તો આપણે હમણાં જ કે તૃતીયક કાર્બોકેટાયન હોય સૌથી વધારે સ્ટેબલ, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક ને પછી CH3. તો શું લાગે છે દીકરા કે આ કાર્બોકેટાયનને હું શિફ્ટિંગ કરાવી શકું એમ છું? જોવો તો શું લાગે છે કે આ કાર્બોકેટાયનની શિફ્ટિંગ કરાવી શકું છું? હા સર, કરાવી શકું છું. હું કરું કે આ કાર્બોકેટાયનને જો હું અહીંયા લાવું ને તો મારે હાઇડ્રોજનને અહીંથી રિમૂવ કરવો પડે, અને હાઇડ્રોજનને રિમૂવ કરું તો H+ અહીંથી આ શિફ્ટ થઈને અહીંયા જાય એટલે અહીંયા બને CH3CH. આના ઉપર કયો આવી જાય? કાર્બોકેટાયન અને CH3. તો આ હવે કાર્બોકેટાયન કેવો બન્યો દીકરા? દ્વિતીયક બન્યો. તો પ્રાથમિક કરતા દ્વિતીયક બન્યો. તો આ હવે રિએક્શન કરીને આગળ આમાં તમારે કોઈ કમ્પાઉન્ડ એડ કરવો હોય તો આમાં કરી શકો. બીજી વસ્તુ કે દાખલા તરીકે તમારી પાસે CH3 છે અને અહીંયા દીકરા CH2. ચાલો, આ કાર્બોકેટાયન કેવો છે? પ્રાથમિક છે. હા સર, પ્રાથમિક છે, કારણ કે કાર્બોકેટાયન બીજા એક જ કાર્બન. શું લાગે છે એ તૃતીયકમાં જઈ શકે એમ છે? હા. જો સર હું આ કાર્બોકેટાયનને અહીંયા લઈ આવું, ફરીથી આ કાર્બોકેટાયનને અહીંયા લઈ આવું, આ CH3 છે એને અહીંયા જોડી દઉં તો મારું કામ થઈ જાય. જુઓ તો CH3 તમારે હંમેશા કાર્બોકેટાયન વાળી રિએક્શન હોય તો પોઝિશન ઓલવેઝ એ યાદ રાખવાની કે શું પ્રાથમિકમાંથી દ્વિતીયકમાં જઈ શકે છે? જો દ્વિતીયકમાં જતું હોય, શું દ્વિતીયકમાંથી તૃતીયકમાં જઈ શકે છે? આ પોઝિશન ઓલવેઝ, ચતુર્થક કોઈ દી ન બને એટલે એની ઉપાધિ ન કરતા, પણ પ્રાથમિકમાંથી દ્વિતીયકમાં જઈ શકે છે, દ્વિતીયકમાંથી શું તૃતીયકમાં જઈ શકે છે? આ તમારી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ. હવે જો એક રિએક્શન આપી છે CH3CH CH3 CH2Cl. હવે પહેલા તમને રિએક્શન આપી ને એટલે પહેલા તમે શું કરો ખબર? આ ઓર્ગેનિક રિએક્શન સર OH- K+, અહીંથી Cl- અહીંથી K, એટલે અહીંથી શું છૂટું પડી ગયું? KCl. હે ને? આવું કરો અને અહીંથી OH એટલે તમે શું જોડી દો? સર આની નિપજ મળી જાય CH3 CH CH3
CH2OH. આવું કરો, આ સમજાય છે? આવું કરો તમે. એટલે આવું કરો એટલે તમારી નિપજ ખોટી નથી, યાદ રાખજો. તમારી નિપજ ખોટી નથી, પણ એ મુખ્ય નિપજ નથી. સમજાય છે? તો મુખ્ય નિપજ કેમ બને કે તમારે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન શીખવું પડે. શું કરવું કે આ કમ્પાઉન્ડને અહીંયા નીચે લ્યો, CH3C CH3 CH2 પ્લસ KCl છૂટો પડી ગયો છે એને જવા દો. હવે શું OH માઇનસ ને અહીંયા હું એટેક કરાવી દઉં ડાયરેક્ટ? એ ડાયરેક્ટ એટેક કરાવી દઉં એટલે આ નિપજ મળે? નહીં. તમારે જોવાનું રહે કાર્બોકેટાઇન તમારો સ્ટેબલ બને એમ છે કે નથી બને. ઓબ્વિયસલી સર બને એમ છે. અહીંયા H છે. હું કરું કે આ કાર્બોકેટાઇનને હું શિફ્ટ કરાવું. એક જ મિનિટ. આ કાર્બોકેટાઇનને હું અહીંયા શિફ્ટ કરાવું અને આ H ને અહીંયા શિફ્ટ કરાવું. ધેટ્સ વાય હવે નિપજ કંઈક આવી બનશે કે CH3C CH3 CH3 અને અહીંયા આવી ગયો કાર્બોકેટાઇન. હવે આ OH માઇનસ જો અહીંયા આવે ને ભાઈ, તો એની નિપજ જે સ્ટેબલ બને ને એના જેવી એકેય સ્ટેબલ ન બને. પણ આ ક્યારે લાગુ પડે કે જો કાર્બોકેટાઇન હોય તો. સમજ પડશે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇનમાં? ચાલો હું એક્સ્ટ્રા 1-2 આપું છું, જોઈ લ્યો તો. આ કરો ચાલો રિએક્શન. હે પેલા 1 મિનિટ મને ગોતવા તો દે બીજા. હું તમને બીજા આપું હો ભાઈ, એ ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે. હા, હાઇપર કોન્જુગેશન હોય પ્લસ આઈ, પણ એ ડિપેન્ડેન્ટ કાર્બોકેટાઇન છે કે મુક્ત મૂલક છે? એ કહી દઉં. કાર્બોકેટાઇન છે કે મુક્ત મૂલક છે? હા, તો કાર્બોકેટાઇન હોય ને તો તમારે સ્ટેબિલિટી આપવાની પ્લસ આઈ અસરને, અને જો મુક્ત મૂલક હોય ને તો કોને આપવાની? હાઇપર કોન્જુગેશનને. ઓકે, જો હું આ તમને આપું છું, આમાં સ્થિર કાર્બોકેટાઇન તમારે બનાવવાનો છે. જો આ એક છે ને સ્ટ્રક્ચર, આ એક સ્ટ્રક્ચર હું તમને સમજાવી દઉં. આમાં ઘણીવાર તમે એવું જોયું હશે કે એક્ઝામ આવ્યા હશે ને, એમાં ઘણીવાર સ્ટ્રક્ચર ચેન્જ થઈ જાય છે. તો આમાં શું હોય ખબર છે કે આ કાર્બોકેટાઇન છે, આ અત્યારે તૃતીયક જ છે, પરંતુ શું થાય કે આની અંદર આ જે સંયોજન છે, આ બોન્ડ છે ને, આ બોન્ડ એ તોડી નાખો અને આ બોન્ડને ડાયરેક્ટ એટ્રેક્શન આપો આની હારે. સમજાય છે? એટલે એ એટ્રેક્શન આપો એને કારણે હવે જે નવો બંધ બનશે કંઈક આ રીતનું હશે, અહીંયા અહીંયા અને આ ડાયરેક્ટ અહીંયા. સમજાઈ ગયા? અને આ રીતના બને. સમજાય છે? આ રીતના બને એટલે કાર્બોકેટાઇન શિફ્ટ થઈને હવે અહીંયા આવી જાય. શું આવી જશે? અહીંયા. અને હવે એ કાર્બોકેટાઇન શિફ્ટ થઈને અહીંયા આવી જાય એટલે હવે ફરીથી કયો બંધ તોડી નાખો? આ બંધ તોડી નાખો અને અહીંયા કાર્બોકેટાઇન શિફ્ટ લ્યો એટલે અહીંયા આને આવી જશે. એટલે લગભગ મોટા સ્ટ્રક્ચર જે બેન્ઝીન વાળા સ્ટ્રક્ચર છે એ પ્રકારે એમાં આના બની જશે. બાકીના આ જે સ્થિર કાર્બોકેટાઇન છે આ તમને આવડશે?